મને બ્લુ નો ભાવ, મારી એ પિંક જ લેવાની હો. હે અડધી અડધી? મને આખી નહીં આપતું પ્લીઝ યાર, ऐसा क्या करने का? મમ્મા છું હો હું તારી. આજે નાસ્તામાં છે તળેલું ખમણ ફરાળી, ચા મારી દીપકની, બધા નાસ્તા છે અને અથાણું છે અને આમાં રોટલી છે કે રોટલી. ચલો આવી જાઓ નાસ્તો કરવા. સવારના વાગ્યા છે 11:30 અને આ ત્રણેય જણા કંઈક મીટિંગ કરતા લાગે છે, એવું લાગે છે. શેના વિશે? કાલ બેસતા વર્ષ વિશે કંઈ છે મીટિંગ? ઓકે તો કરી દો ચર્ચા ચાલુ. હાલો સાંભળો છો, ઓનર મેનેજર આસિસ્ટન્ટ. ઓકે તું તો ઓનર જ હોય ને ભાઈ. હાલો આપણે જવું છે. હાલો હાલો દર્શન કરવા માટે. અમારે છે ને અહીંયા બધા સૂતા હોય એટલે બધા કહી દઉં પહેલાં. હજી છોકરાઓને છે ને મોડા ઉઠે એટલે હવે બધું ઉપાડશું. રસોઈ થઈ ગઈ છે બરાબર. જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? આજે છે પડતર દિવસ, આપણી ભાષામાં કહીએ તો ધોકો છે. આજે દિવાળી ને બેસતા વર્ષ બેની વચ્ચે બધાને થાક ન લાગે ને એના માટેનો દિવસ છે. પણ સાચું કહું ને તો મને તો તહેવાર એક ધારા હોય ને એ દિવાળી પછી તરત જ બેસતું વરસ એ જ ગમે, કારણ કે એ કારે બધું થાક ઉતરી જાય આપણો. પણ આપણું તો આમાં કંઈ ચાલે નહીં. અને આજે મેં છે ને અમારા માસીજીએ આપ્યો હતો ને, નવા સબસ્ક્રાઈબરને નહીં ખબર હોય, પેરામણીમાં આપ્યો હતો મેરેજમાં, તો એ પહેર્યો છે ડ્રેસ, સ્ટીચ કરાવેલા ડ્રેસ. મને તો આઈ થિંક યાદ નથી કે 5-7 વર્ષથી મેં કોઈ સ્ટીચ કરાવ્યું હોય. મને પોતાને એવું લાગે કે મને સૂટ નથી થતો, પણ પછી મમ્મી કે એકાદ વાર કરાવતો ખરી, એટલે અહીંયા કોડીનારમાં સ્ટીચ કરાવેલો છે. જે રેડી હોય ને કુર્તી પેન્ટની પેર એ રીતે જ કરાવેલો છે બરાબર. તો ચલો હું ને દીપકભાઈ જઈએ છીએ અત્યારે માતાજીના દર્શન કરવા માટે પ્રાંદલ. અને કમેન્ટ આવી હતી કે તમારું સાસરાનું જે હોમ ટૂર છે ને એ કરાવો, તો જરૂરથી ટ્રાય કરીશું, કારણ કે અત્યારે બધા વેકેશન મોડમાં હોય એટલે થોડુંક એ રીતનું ચાલતું હોય. રસોઈ કરીને બધું કરીને મોસ્ટલી બધા બેઠા જ હોય, કારણ કે 4-5 દિવસ, 8 દિવસ નહીં આમ તો માંડ ભેગા થયા હોય બધા ફેમિલી મેમ્બર્સ, એટલે એ રીતનું રૂટીન હોય. અને હું તો તમને બધાને રિક્વેસ્ટ કરીશ કે જે 1-2 રજા જે મેળી હોય ને ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરજો ને એન્જોય કરજો બરાબર ને. તો ચલો આગળ વધીએ. કાલે આંશુ તને ફટાકડાથી ડર લાગતો હતો ને? હા બહુ ડર લાગતો હતો. પછી મમ્માએ તને શું કીધું? હા પછી બીજું શું કીધું? હા પછી બીજું શું કીધું? હા પછી શું કીધું ઉપર આવીને મમ્માએ? મંત્ર બોલીએ. હા એમ કીધું તું ને મમ્માએ. પછી તે બધાય મંત્ર બોલ્યા હતા ને? તને ક્યાં ક્યાં મંત્ર આવડે છે? ઓમ વાળો કયો? ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ ઉર્વા રુક્મેવ બંધનાન મૃત્યુ મોક્ષ યમા મૃતાત. એક કમેન્ટ આવી હતી કે હોમ ટૂર કરાવો. આપણા કેટલા ફૂટનું હશે આ ઘર, કઈ ખબર છે? ફૂટ તો મને બહુ ખબર નથી, પણ 3 માળ છે. 4થા માળે ટેરેસ છે. હા. નીચે 1 બેડ, હોલ કિચન, અહીંયા ડાઇનિંગ એરિયા મોટો. અહીંયા 2 બેડ હોલ કિચન. કિચન મીન્સ 2 બેડ હોલ, 2 બેડ હોલ ને બાથરૂમ બહુ મોટો છે. અને 3જા માળે અમારો બેડરૂમ છે, જ્યાં અમે કોઈ દિવસ ગયા નથી. ઉપર 3જા માળે 2 BHK, એની ઉપર ટેરેસ. અહીંયા પેલા અમે કેટલા જણા રહેતા? આપણે 10-12 જણા હતા. 12 જણા રહેતા અને હવે 2 રહીએ છે. મમ્મી ને પપ્પા 2 જ. કા
શું આપણે પ્રાંદલ અહીંયા આપણા સબસ્ક્રાઈબર છે હો. ખબર તને જવું છે ને મળવા આપણે હે મળવા નથી જવું હાલો જે કર લે આનું બેન ભાવે છે હે આનું બેન નાળિયેરની સાઈઝ જો એમાં કવડો તો એ આપી દે કઈ નો કાઈ મસ્ત હા ત્રણ ક્યાં જાઉં તારો હે નીચે ઊંઘ આવી ગઈ હતી તને એનાથી નો લૂછાય નીચે રાખી દે શર્ટ નીની આવી ગઈ હતી સુઈ ગયા હતા ને આપણે બે હિયા ક્યાં છે નીચે છે તાર નીચે જવું છે કોની પાસે મારી સામું જોઈને જવાબ દે કોની પાસે જવું છે એટલે હિયા ને બીજું કોણ હોય હિયા પછી ઓકે ચાલો જાઓ બેન ઉતરશે ને ધ્યાન રાખવું પડશે કારણ કે અમે ઉપરના ફ્લોરે છીએ ને નીચે જાય છે ટેનામેન્ટમાં રહેતા હોય એને ખબર હશે બહુ ધ્યાન રાખવું પડે છોકરાઓનું હાલો બેન હાલો હિયા છે ને એકચ્યુઅલમાં ગઈ છે મૂવી જોવા મારા દેર ને નણંદ બે સાથેના ફિયા ને ચાચુ સાથે ચણિયા ટોળી ગુજરાતી મૂવી મેં એ લોકોને કીધું હતું 2 દિવસ પહેલાં મેં તો ગુજરાતી મૂવી મને બહુ જ ગમે તો એ જોવા જાઉં ને તો હું આવીશ તો એ લોકોએ પ્લાન કર્યો અને હું નીકળી ગઈ કારણ કે કાલે રાત્રે છે ને અમે 1:15 વાગ્યા સુધી જાગ્યા હતા એટલે દિવાળીમાં જે લોકો જાગતા હોય ને એના માટે 1:15 એટલે કાંઈ ન કહેવાય 2 અઢી 3 વાગ્યા સુધી બધા જાગતા હોય ફટાકડા ફોડવા માટે અમે હિયાએ ફટાકડા ફોડ્યા આંસીને લઈને હું નીચે ગઈ હતી એટલે મીન્સ નીચેના ફ્લોરે જ હતા દીપક બહાર હતા એ લેટ આવ્યા મારા માટે બહુ કહેવાય કારણ કે મારાથી બધું થાય એક ઉજાગરો ન થાય એટલે પછી સવારે મારે એડિટિંગનું કામ હતું તો હું વહેલી ઉઠી ગઈ હતી અને એ બધું કર્યું ને હવે મેં મારે બપોરે તો સૂવું જ પડે નતર ન ચાલે એટલે એવું કંઈક છે અને આંસીને હવે ખબર પડશે ને એટલે નીચે જઈને એને કજિયા ચાલુ કર્યા હશે તો ચલો હું પહોંચી જાઉં હવે નીચે ફટાફટ અમારે છે ને મમ્મીને પગનો દુખાવો છે ને તો મમ્મી આવી રીતે વાસણ ગોઠવે કા મમ્મી રોટલી માટે આ સ્ટૂલ છે ને કા મમ્મી પીધા હતા ને સવારે એ નાળિયેર અમે લઈ આવ્યા છીએ અહીંયાથી અને આ આવી ગયા છે ચા પીવા માટે ઘરે અહીંયા રાજકોટે આવતો હોય તો ચા પીવા બહુ મોંઘી ચા પડે તો કેટલું ગોડાઉન થાય આપણું 13-14 કિલો એટલે તો ખાલી જાવક ને આવક અલગ અને અહીંયા કેટલી વાર લાગે હા તો વોકિંગ ડિસ્ટન્સ છે અહીંયા બધા ઓલમોસ્ટ ચા પીવા આવે છે નજીક છે આને જો આને અમારે ક્યાંય શાંતિ નથી જો દિવાળીની મીઠાઈ આવી ગઈ છે અને અડધી ઉપર ખવાઈ પણ ગઈ છે કારણ કે ટાઈમે નથી ખવાતું પહેલાં જ વધારે ખવાય છે
બરાબર. ને આમાં છે પેંડા છે, અહીંયા વ્હાઈટ ટોન પાવડર છે, હાંસીબેન ઉપરથી લઈ આવ્યા જ નીચે. માંડવી પાક છે, અહીંયા છે સોન પાપડી. ચશ્મા એટલે જ અહીંયા રાખ્યા છે, હાંસી હમણાં પહેરી લીધા હતા એટલે ચશ્મા અહીંયા રાખ્યા છે. હા જાય તું પર્સ લઈને હાંસી? બાબા અહીંયા ક્યાં બાબા જઈશ કોડીનારમાં તું? અહીંયા આગળ શું લેવા જાઉં તાર? ચોકલેટ? તો કઈ લઈ આવીશ? પિંક કલરની. મારા માટે કઈ લઈ આવીશ? બ્લુ? મને બ્લુ નો ભાવે, મારી એ પિંક જ લેવાની હો. હે અડધી અડધી? મને આખી નહીં આપતું પ્લીઝ યાર, ऐसा क्या करने का? મમ્મા છું હો હું તારી. પછી કાલ સવારે પછી જોજે તું. હે હા ફોન કરજો મને. અમારે જો અહીંયા આવી રીતે આ સ્ટેપ છે ને એટલે છોકરાઓનું બહુ ધ્યાન રાખવું પડે અહીંયા ઊભા હોય ને ત્યારે. ઈયાબેન કયું મૂવી જોવા ગયા હતા? થામા. તો તમે તો ચણિયા ચોળી જોવા ગયા હતા ને? પણ મેં બ્લોગમાં કઈ પણ દીધું તું. ઈ જ જોવા જવાના તો મેં પછી કે થામા જો એટલે થામા જો. ઓકે કેવું છે? સારું છે. એટલે શું છે? એક્શન છે, કોમેડી છે? મિક્સઅપ છે. થોડીક કોમેડી છે, પછી સાવ ઓછું એક્શન છે, સસ્પેન્સ. સસ્પેન્સ છે. ઓકે ગયું તને? પછી મેઇન વાત ત્યાં નાસ્તો શું કર્યો? પફ, કોલ્ડ ડ્રિંક, વેફર, પોપકોર્ન. ઓકે અહીંયા તો ભાવ રિઝનેબલ હોય બધાયના. બધાના 20-30. અને રાજકોટમાં તો છે ને ટિકિટથી વધારે નાસ્તાના ભાવ હોય એટલે નાસ્તો કરવો કાં મૂવી જોવા જાય બેમાંથી એક જ પોસિબલ થાય એવા ભાવ હોય. 200-250 રૂપિયાનું તો ખાલી પોપકોર્ન એટલું કેવું આવે. સમોસા પફના તો ભાવ જ ન પૂછાય એવા ભાવ હોય. જે જાતા હશે ને ખબર હશે. અમારે તો હમણાં 3-4 વર્ષથી બંધ છે જવાનું ક્યાંય મૂવી જોવા. તો આમાં કેમ જવું? આજે હતું પોસિબલ પણ આજ મેં તમને કીધું એ થયું એટલે એ રીતનું છે. કેમ બ્લોગ કેમ બનાવે મમ્મા? જો અંશી તોફાન કરે જો. પછી શું કરે મમ્મા? હે શું થયું? શું થયું? બાથરૂમમાં પૂરવાની જઈએ ને. હે શું કરે છે? શું તોફાન શું કરે છે? મેં શું કર્યું? એમના પૂરી દેવાની મોઢા માં. અંશિયા તારું પફ છે જો. પાવ નથી પફ છે દીકા. અને આટલી બધી ક્યાંથી ખબર પડવા માંડી દીકરા? આ કયા છે? કે આ પાઉં છે પફ નથી. આ શું છે? ઝટકા પાઉં. એટલે આમાં શું હોય? લસણની ચટણી ફૂલ નાખેલી અંદર મસાલો એટલે એમને ઓલા જોટા જેવું નહીં ને? એના જેવું પણ એમાં હું જોટામાં ખાલી ચટણી હોય એમાં અંદર બટેટાનો મસાલો ને બધું છે. એવું છે? ઠેચા પાઉં. આ ઠીક આ ઢેચા પાઉં. ઠેચા. આ સ્પાઈસી વડા પાઉં. એકલા એક આ બાઈટ રેગ્યુલર વડા પાઉં. એક બાઈટ લેજો. દાબેલી. દાબેલી તારી એ તો પફ છે ને? ઠેચા પણ વડા પાઉં તારું તો પફ છે ને? ઠેચા વાળું વડાપાઉં. ચલો આમાં લોટ બંધાઈ ગયો છે રોટલીનો. અને આમાં છે મેથીની ભાજી લોટવાળી કરવાની છે. જો કેટલી મસ્ત છે આ ભાજી છે ને. રોટલો રહ્યો ને એ ઠંડો હોય ને ચોળેલો એની યાર બહુ સરસ લાગે. આમ નામ ખાલી તેલ ને રસાવાળી. રીંગણા કે લોટ કે કાંઈ નહીં લસણવાળી છે બહુ સરસ લાગે.